બનાસકાંઠા આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે। આ વખતે બનાસકાંઠાની અંદર કોંગ્રેસ દ્વારા ઘણી મહેનત કરવામાં આવી હતી, પણ ગઈકાલના પરિણામો કંઈક અલગ આવ્યા। બનાસકાંઠાની અંદર કોંગ્રેસ વધારે ને વધારે તૂટી અને ભારતીય જનતા પાર્ટી મજબૂત થતી જોવા મળી। અને હવે આ સમગ્ર મામલે સ્વરૂપજી ઠાકોર દ્વારા ક્યાંક ગેનીબેનનો ગઢ જે તૂટ્યો છે એને જ લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે અને વિરોધીઓ અને કોંગ્રેસને જવાબ પણ આપ્યો છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકારણનું એપી સેન્ટર આમ તો બનાસકાંઠા ગણાય છે, કારણ કે બનાસકાંઠાની અંદર અત્યાર સુધીની જે ચૂંટણી હતી એમાં ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસનો જંગ જોવા મળ્યો હતો। કોંગ્રેસ દ્વારા આ વખતે ગેનીબેન ઠાકોર હોય, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય, ઠાકરસિંહ રબારી હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, દરેક લોકોએ ખૂબ જ મહેનત કરી હતી। માન્યું આ વખતે કોંગ્રેસના ફેવરમાં પરિણામ આવ્યું છે, પણ જે રીતે કોંગ્રેસ પોતાનો બનાસકાંઠાને ગઢ માનતી હતી એટલું પરિણામ આ વખતે કોંગ્રેસના ફાળે ગયું નથી। પણ એની જ સામે ભારતીય જનતા પાર્ટીના જે રીતે ઉમેદવારો દ્વારા કામ કરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક ભાજપના જે રીતે સ્વરૂપજી ઠાકોર એક્ટિવ થયા હતા, એની સાથે હર્ષ સંઘવી અથવા તો પછી જે બીજા પણ નેતાઓ છે એ લોકોના બનાસકાંઠાના પ્રવાસ ક્યાંક આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ફળ્યા હોય એવું લાગી રહ્યું છે। વધુમાં આ વિષયને લઈને સ્વરૂપજી ઠાકોરે શું કહ્યું એ સાંભળીએ, અને એ બાદ કોંગ્રેસના જે ગુલાબસિંહ રાજપૂત છે એમને જે ઓછી બેઠકો મળી છે એને લઈને તેમને શું કહ્યું તે પણ સાંભળીએ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ખરેખર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકાર, એ અમારી સરકાર જે વિકાસના કામો કરી છે એ કામો જોઈને અમારી આ જનતાએ ખૂબ સારી રીતે પ્રેમ આપ્યો છે અને સારી રીતે જાણે 8 તાલુકા પંચાયત અને અમારી વાવ વિધાનસભાની 12માંથી 8 જિલ્લા પંચાયત પણ લોકોએ અર્પણ કરી છે। જે વિકાસના કામો છે ને મોદી સાહેબના કામોને ભાઈ આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈના કામો જોઈને, અમારી સરકારના કામો જોઈને લોકોએ પ્રતિસાદ આપી અને લોકોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતાડી છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેનનો ગઢ કહેવાતો હતો અને આ વખત નગરપાલિકા અને પરિસ્થિતિ એ જે ગઢ કહેવાતી સમય જતો રહ્યો, અત્યારે કોઈ ગઢ કહેવાતો નથી। અત્યારે લોકો વિકાસને જોવે છે, લોકો જે અહીંના કામો થયા છે એ કામો જોવે છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે છે એને લોકો જોઈને વોટ આપે છે। એટલે સમય અત્યારે ભારતીય જનતા પાર્ટીનો છે અને ભારતીય જનતા પાર્ટીને લોકોએ અપનાવી છે। નગરપાલિકા જો આ બીજી વાર હેટ્રિક મારી છે, જે 2424 સીટ બાબર નગરપાલિકાએ જીતાડી અને આ ત્રીજી વાર હેટ્રિક મારી છે। લોકોનું જે કામ છે ને લોકો જે ભારતીય જનતા પાર્ટીને માને છે અને ભારતીય જનતા પાર્ટી જે લોકો માટે કામ કરી રહી છે એ સૌ જુએ છે અને લોકો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીને અપનાવી અને સ્વયંભૂ લોકો ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપીને જીતાડે છે। તો એ લોકો આક્ષેપ કરે, પણ લોકો જોવે છે અહીં કામ થયા છે કે નથી થયા એ લોકોને ખબર છે। જો કામ ન થયા હોત તો આજે તાલુકા પંચાયતના બનો, જિલ્લા પંચાયતના બનો, તમે જુઓ અત્યારે કેટલી બહુમતીથી એટલી તાલુકા પંચાયત 4 અમારા વાવ વિધાનસભાની તાલુકા પંચાયત બની છે અને જિલ્લા પંચાયત પણ બહુમતીથી આવી છે। એટલે લોકોને ખબર છે કે અહીં વિકાસ થાય છે કે નથી થતો એ લોકો જોવે છે। ખાલી કહેવાથી કોઈનું માની ન લેવાય, એ આક્ષેપો તો વિરોધ પક્ષવાળા કરવાના જ, પણ જ્યારે લોકો સમજે છે અને લોકોના આ ભારતીય જનતા પાર્ટીના કામ જોવે છે, અમારી સરકારના કામ જોવે છે, ત્યારે લોકો મત આપે છે। એમને કોઈ મત આપતા ના હોય। એટલે જેને જે કહેવું હોય કે, પણ હું અહીંના લોકો સમજે છે અને અહીં જે વિકટ પરિસ્થિતિ જ્યારે પણ આવી છે ત્યારે અમારી સરકાર પગે ઊભી રહી છે અને અહીં વિસ્તારના કામો પણ કર્યા છે એ લોકો જોવે છે અને લોકો સમજુ છે। કોઈના કહેવાથી બ્રહ્મ હવે ના આવે। લોકો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીને જે કામો છે જોઈ અને લોકો મત આપે છે અને અહીંના લોકો જ્યારે જાગૃત થયા હોય ત્યારે હવે ભ્રમિત વાતો ગમે તે કરતા હોય એવી કોઈ ભ્રમિત વાતોમાં આવવાના નથી। જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું પરિણામ આવ્યું અને 10 જેટલી જિલ્લા પંચાયતો કોંગ્રેસ પાર્ટી જીતી છે, 2 તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટી જીતી છે અને ઘણા બધી સીટોમાં નજીવા માર્જિનથી તાલુકા પંચાયતો ગુમાવવાની થઈ છે, જિલ્લા પંચાયત ગુમાવવાની થઈ છે, પણ લોકોનો ચુકાદો અમે સ્વીકારીએ છીએ। જે પરિણામ આવ્યું છે એના પર મંથન કરશું, ક્યાં અમારી કચાશ થઈ ગઈ। મેન તો જે વોટિંગના દિવસે જે લગનગાળો હતો
લગ્નની સિઝનના લીધે જે વોટિંગ થવામાં જે કોંગ્રેસ પાર્ટીના મતદારોનો થવામાં જે એક લગ્નના લીધે ના થઈ શકતું એ ક્યાંક ને ક્યાંક મોટા ભાગમાં આની અંદર અમારા પરિણામની અંદર આ દેખાઈ રહ્યું છે. છતાં લોકોનો જે ચુકાદો સ્વીકારીએ છીએ આપણે મંથન કરીને આગળ વધીએ. દિયોદર મતદારની દિયોદર અને લાખણી બંને તાલુકા પંચાયતમાં દિયોદર લાખણીના સૌ મતદારોએ કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો તે બદલ એમનો આભાર માનું છું. ઉમેદવારો મજબૂત હતા, ત્યાંના કાર્યકર્તાઓએ પણ ખૂબ ખંતની મહેનત કરી અને જે દિયોદર વિધાનસભાની અંદર લોકોને અન્યાય થયો, વિકાસના કાર્યમાં જે રીતે પૂરાયું માવઠું થયું તો દિયોદરના લોકોને લાખણીના લોકોને અન્યાય કરવામાં આવ્યો. ઘણા બધા પ્રશ્ન છે ત્યાંના સ્થાનિક, એની અંદર ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય. પશુપાલકો જાગૃત છે ત્યાંના અને એમને એના વિરુદ્ધમાં અત્યારે આ પરિણામ આપ્યું છે અને કોંગ્રેસ પાર્ટીને બંને તાલુકા પંચાયત બનાવી. આવનાર દેખો, હાલ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, એમની પાસે તમામ જાતના સંસાધનો છે, ચાહે આર્થિક હોય, સરકાર હોય કે તંત્ર હોય, તમામ પાસાઓની મદદથી આ ચૂંટણી લડતા હોય. કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના જાતે મહેનતથી અને પ્રમાણિકતાથી ચૂંટણી લડતા હોય છે, એટલે આ રાત દિવસની અંદર ફરક પડે છે. પણ અમે હજી પણ આથી સંગઠન વધુ મજબૂત બનાવી અને કઈ રીતે પરિણામ સુધી પહોંચે એના માટેને આગળ વધશું. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.